નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું એક વખત સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 4 પ્રસારણનો અભ્યાસ કરી રહ્યા હતા અને એમાં એક પદ્ધતિનો આપણે અભ્યાસ શીખી પણ ગયા છીએ, જે વિસ્તાર અને વિસ્તારાંક હતા. જેમાં આપણે થોડા ઘણા ઉદાહરણો જોયા, જેના સૂત્ર તમને યાદ જ છે, એકદમ ટૂંકા અને ટચુકડા છે, જેમાં તમારે ખાસ મહત્તમ અવલોકનમાંથી ન્યૂનતમ અવલોકન બાદ જ કરવાનો હતો અને પછી બંનેના સરવાળા અને બાદબાકી વચ્ચેનો ગુણોત્તર જ લેવાનો હતો. હવે એથી વિશેષ તમે આગળ જોઈ ચૂક્યા હતા, જે લાભ અને ગેરલાભ હતા. તો વિસ્તાર જે છે એનો એક આ પ્રકરણનો ભાગ એ ત્યાં જ પૂર્ણ થઈ ગયો હતો. હવે આપણે અત્યારે આ પ્રકરણના પદ્ધતિઓમાં આગળ વધીએ ત્યારે હવે નંબર 2 ઉપર આવે છે ચતુર્થક વિચલન. ચલો, ચતુર્થક વિચલન, તો એમાંથી તમને ચતુર્થક જે છે એ શબ્દ આગળ ક્યાંક હતો એવો યાદ આવતું હશે. ચલો યાદ કરો, ક્યાં હતું? હા, પ્રકરણ નંબર 3 માં. એ પણ મધ્યવર્તી સ્થિતિના માપની અંદર મધ્યસ્થની જેમ જ ચતુર્થક એક એવું સ્થાનીય સરેરાશ માપ હતું. ઓકે, ચલો આ જ માપ છે કે બીજું કોઈ માપ છે? તો પેલા એ જ સ્પષ્ટ કરીએ. તો અહીં આગળ જે શીખેલા હતા એ જ માપ છે અને એની ઉપર જ આપણે આગળની પદ્ધતિઓ શીખી રહ્યા છીએ. તો ચતુર્થક છે પ્રકરણ નંબર 3 માં જે શીખાતા એ જ રીતે અહીં આપણે ઉપયોગ કરીશું. પરંતુ આગળ જો તો નામ શું છે? તો કે ચતુર્થક વિચલન. તો હવે આપણે ચતુર્થક વિચલન એટલે ક્વાર્ટર ડેવિએશન જે છે એનો અભ્યાસ આજે લેવાના છીએ. તો સૌપ્રથમ વ્યાખ્યા અને સૂત્ર જે છે એનાથી આપણે આ અભ્યાસની શરૂઆત કરીએ છીએ. તો ચતુર્થક વિચલન, એની વ્યાખ્યા, એના શબ્દથી એને સમજી લઈએ અને ત્યારબાદ શું કરીએ, એના સૂત્ર પણ જાણી લેશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લઈએ છીએ ચતુર્થક વિચલન ની વ્યાખ્યા. ચલો એને મારી સાથે પણ તમે નોંધી શકો છો. તો વ્યાખ્યાના શબ્દ કંઈક આ રીતે આવે છે. માહિતી જે છે એની અંદર તમે ચતુર્થક તૈયાર કરો છો તો તમે જાણો છો ચતુર્થક આપણી પાસે કેટલા છે? તો કે 1, 2 અને 3, Q1, Q2 અને Q3, બરોબર કે નહીં? તો માહિતીમાંથી આપણે જ્યારે ચતુર્થકો મેળવતા હતા ત્યારે આ જ ચતુર્થકો પૈકી હવે અંતિમ ચતુર્થકો જે છે એનો ઉપયોગ કરવાનો થશે. અંતિમ ચતુર્થક કોણ છે? તો Q1 અને Q3. વિદ્યાર્થી મિત્રો, હવે માહિતી જે છે એમાંથી અંતિમ ચતુર્થકો લઈએ છીએ તો આપણા વ્યાખ્યા જે છે એના શબ્દો, વાક્ય રચના અને એના મુખ્ય આધાર તૈયાર થશે. ચલો વ્યાખ્યાનો થોડો અંશ લખી અને સમજીએ. તો માહિતી ના તૃતીય ચતુર્થક એટલે કે Q3 અને પ્રથમ ચતુર્થક એટલે કે Q1 ના તફાવત ને Q3 અને Q1 ના તફાવતને. ચલો આટલા ભાગને પહેલા સમજતા જઈએ. તો ચતુર્થક મેળવતા તમને આવડે છે, Q1 અને Q3 મેળવો, જેને આપણે અંતિમ ચતુર્થકો કહેશું. તો પ્રથમ અને તૃતીય ચતુર્થક, આ વાક્ય રચના છે એમાં તમે એવું પણ લખી શકો છો, માહિતીના અંતિમ 2 ચતુર્થકોના તફાવતને. તો પણ બને એ જ વસ્તુ કહેશે, એ જ વાતને સ્પષ્ટ કરે છે. પણ તફાવત એટલે શું? તફાવત એટલે બાદબાકી. તો ત્રીજામાંથી પહેલા ચતુર્થકની કિંમતને શું કરીએ? બાદ કરીએ. ઓકે, એને કહેશું તફાવત. તો Q1 ના તફાવત 2 વડે ભાગતા. ચલો કેટલા વડે ભાગતા? 2 વડે. શા માટે 2 વડે જ ભાગવાનું અને શા માટે તફાવત લેવાનો ભાઈ? તો આ વાતનો આપણે સ્પષ્ટતા કરીએ છીએ. તો સૌપ્રથમ પહેલા તો 2 વડે ભાગીએ તો થશે શું? કોઈ કિંમત કે મૂલ્ય આવશે. તો એને પૂર્ણ કરીએ. 2 વડે ભાગતા મળતા મૂલ્ય અથવા મળતી કિંમતને આ માહિતી જે છે એના માટેનો ચતુર્થક
વિચલન કહે છે. હવે આ ચતુર્થક વિચલન એક સંકેત છે જેને સંકેતમાં QD વડે દર્શાવાય છે. તો આપણે એને QD તરીકે ઓળખીશું. ક્વાર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન. ચલો આ વ્યાખ્યાયિત પદ રચનાને થોડી વ્યવસ્થિત સમજતા જઈએ. માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 ના તફાવત એટલે કે આ બંનેની બાદબાકી. ખરેખર આ બંનેની બાદબાકી એટલે તો થોડુંક મગજ જે છે એમાં પ્રકરણ નંબર 3 જે છે એનો આધાર, એના લક્ષણો, એને વિચારો તો વધારે માહિતી જલ્દીથી સમજમાં આવશે. જેમ કે હું પ્રથમ ચતુર્થક લઉં માહિતીનો તો માહિતીનો સ્થાનની દ્રષ્ટિએ પહેલા 25% એટલે કે પહેલો 25% નો હિસ્સો એટલે કે ભાગ, તો એ માહિતી જે છે એમાંથી પહેલો ભાગ લઈએ એટલે Q1 અને એ જ રીતે માહિતીનો હું ત્રીજો ભાગ લઈ લઉં, ડાયરેક્ટ ત્રીજો ભાગ Q3 એટલે 75% હિસ્સો. તો જો તો માહિતીનો પહેલો 25% હિસ્સો અને છેલ્લો એટલે કે 75% હિસ્સો, આ બંને કિંમતો એની હું બાદબાકી લઉં તો મને મળશે શું? તો કે જો તો પહેલા તો 75 માંથી 25 બાદ કરો. સામાન્ય ગણતરીમાં જોઈ શકો છો, બરાબર. 75% માંથી 25% હિસ્સો બાદ કરો તો પણ એક જ થયું. કેટલા આવે છે? 50%. એટલે કે વચ્ચેનો હિસ્સો મળે છે, મધ્ય ભાગ મળે છે એટલે કે મધ્ય સ્થાન મળે છે. તો અહીં મધ્ય સ્થાન મેળવ્યું પહેલા તો બંનેની બાદબાકી લઈને. તો મધ્ય સ્થાન મેળવવાથી થાય શું ફાયદો મળશે? તો વિદ્યાર્થી મિત્રો, માહિતીમાં તમારા અવલોકનો એ વિસ્તારની દ્રષ્ટિએ જો તો સૌથી નાની કિંમતથી સૌથી મોટી કિંમત તરફ આગળ જતા હોય છે, બરોબર કે નહીં? હવે એની વચ્ચેની કિંમતનો વિસ્તાર જે લેવામાં આવે તો માહિતીની કિંમતોમાં વચ્ચેનું મૂલ્ય જે છે આપણે પ્રાપ્ત થશે. જે સૌથી નાના અવલોકન અને સૌથી મોટા અવલોકનો, બંને અવલોકનોના વચ્ચેના વિસ્તારમાં એક સરખી કિંમતથી પ્રસરેલી હશે અથવા તો ફેલાયેલી કિંમત હશે. એને કારણે આપણે અહીં તફાવત લઈએ તો વચ્ચેનો તફાવત એટલે કે વચ્ચેની બાદબાકી એ વિસ્તાર આપણને 50% મૂલ્ય આપશે. પહેલા તો આ એક ભાગ ક્લિયર. હવે બીજું શું કરવામાં આવે છે? જો 2 વડે ભાગવામાં આવે છે. ચલો ભાગાકાર લેવામાં આવે, શું કામ એને? અને એ પણ 2 વડે લેવામાં આવે, શું કામ એને? તો પેલું 2 વડે લેવામાં આવે છે કારણ 2 બિંદુ છે, 2 માપ છે. કોણ? Q1 ને Q3. બેયને આપણે શું કરીએ? 2 વડે ભાગી નાખીએ તો 2 મૂલ્યો હોવાને કારણે 2 વડે ભાગ્યા. પરંતુ ભાગાકાર શા માટે લીધો? તો કે સરેરાશ બનાવવા માટે, કે મૂલ્ય જે છે એની સરેરાશ કિંમત જે છે એ લાવવા માટે. તો ભાઈ સરેરાશમાં તો સરવાળો કરતા, તો અહીં કેમ સરવાળો ન કર્યો? વિદ્યાર્થી મિત્રો, અહીં શું જોઈએ છે? જો વિચલન જોઈએ છે. વિચલન એ શું દર્શાવે છે? ખરેખર વિચલન એ માહિતી, એના અવલોકન, એના કિંમત કે એના મૂલ્યમાં રહેલા ચલન એટલે કે અવલોકનો એ એકબીજાથી કેટલા દૂર છે, કેટલા વિચલિત છે, કે કિંમતો વધુ દૂર કે વધુ નજીક છે. આ માપ એનું ચલન કે વિચલન છે. જે કઈ રીતે મળશે? તો કે મોટા માપમાંથી હંમેશા નાનું માપ બાદ કરો અને ત્યારબાદ એનો સરેરાશ ઉભો કરો એટલે એ તમને વિચલન આપશે. તો આ થઈ ગયું તમારું વિચલન. પણ કયું વિચલન? ચતુર્થક. શા માટે? તો કે ચતુર્થક કિંમતથી તૈયાર કરવા માટે ચતુર્થક વિચલન. તો આ ચતુર્થક વિચલનની વ્યાખ્યાયિત પદ રચના. ચલો હવે આ મેળવી શું કઈ રીતે? તો કે સૂત્રનો ઉપયોગ કરીને. તો સૂત્ર આપણી પાસે ચતુર્થક વિચલન અને વિચલન આંક 2 છે. વિચલન આંક એ તમારું માપન કે મૂલ્ય જે તમે એક સાધન તરીકે ઉપયોગ કરી શકો છો. જેમ કે તમારી પાસે સ્કેલ છે, તો સ્કેલ એ શું છે? એક સાધન, ગાણિતિક સાધન છે, બરોબર કે નહીં? માપન માટેનું, જેને માપપટ્ટી કહો છો. તો એ રીતે અહીં તમે અમુક પ્રકારના મૂલ્યો, કિંમતો એને ચતુર્થક વિચલનાંક દ્વારા માપી શકો છો. તો હવે પેલા સૂત્ર લઈએ લેશું. ચલો એને સાથે નોંધી પણ લેશો, કારણ હમણાં જ આપણે ઉદાહરણો જોઈએ ત્યારે એનો ઉપયોગ કરવો પડશે. તો પહેલું ચતુર્થક વિચલન, જેને સંકેતમાં તમે QD થી ઓળખો છો, એવું હમણાં તમે જોઈ ગયા. QD ક્વાર્ટાઇલ ડેવિએશન. તો જે વ્યાખ્યાયિત પદ રચના છે એ જ એનું સૂત્ર છે હકીકતમાં. જો તો અંતિમ ચતુર્થકો કોણ હતા? Q3 અને Q1, બંને વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. તો લખી નાખીએ Q3 - Q1. હવે શું કર્યું હતું?
તો કે 2 વડે ભાગતા તો ભાગી નાખો ભાગ્યા 2 બસ આ રહ્યું આપણું સૂત્ર તો ચતુર્થક વિચલનનું સૂત્ર QD બરાબર Q3 Q1 ભાગ્યા 2 નેક્સ્ટ નંબર 2 ચતુર્થક વિચલન જે છે એનો ચલનાંક એટલે કે ચતુર્થક વિચલનાંક ચલો વિચલનાંક જે છે એના માટે શું કરશે તો જે વિસ્તારાંકમાં ગુણોત્તર હતો એમ અહીંયા પણ શું આવે છે ગુણોત્તર લેવાનો થશે તેથી ચતુર્થક વિચલનાંક બરાબર અંતિમ ચતુર્થકોનો તફાવત એટલે કે Q3 Q1 છેદમાં અંતિમ ચતુર્થકોનો સરવાળો Q3 Q1 તો આ બંનેના ગુણોત્તર જે છે એને આપણે કહીશું વિચલન આંક તો આ બંનેના સૂત્રનો આપણે શું કરીશું હવે ઉપયોગ શેના માટે તો કે માહિતી આપેલી છે એના ચતુર્થક વિચલન અને વિચલનાંક તૈયાર કરવા માટે હવે જે સૂત્ર લખ્યા છે એનો ઉપયોગ કરી આપણે આ એક ઉદાહરણ નંબર 5 ટેક્સ્ટબુક મુજબ છે એમાં પ્રયોગ કરીએ છીએ અને ટેક્સ્ટબુકમાં જો જે તમે સાથે લઈને બેઠા છો જેની રકમ જે છે એમાં આંકડા તમારી સામે તારવેલા છે શબ્દ જો ટેક્સ્ટબુકમાં આ મુજબ કંઈક છે એક બસ ઓપરેટર જે છે એ પોતાના 10 ફેરાની અંદર જે મુસાફરો મળી રહે છે એની વિગત નીચે મુજબ આપે છે તો આ માહિતી જે છે એનો ચતુર્થક વિચલન અને વિચલનાંક તૈયાર કરો એવું આપણને ટેક્સ્ટબુકમાં કહેવામાં આવેલું છે જેના અંક એટલે કે મુસાફરોની જે સંખ્યા મળી રહે છે ફેરાદીઠ એ જો તો 19 25 35 10 24 8 12 5 20 અને 30 મુસાફરો છે તો આ મુસાફરોની સંખ્યાનો ચતુર્થક વિચલન અને વિચલનાંક તૈયાર કરો આવું કીધેલું છે ચલો હંમેશા કોઈ પણ માહિતીની કિંમત મેળવવાની કીધી હોય એ માહિતી આપણા માટે શું હોય અવલોકન એકદમ સાચું એ તો તમને હવે ખૂબ જ જેને કહીને કે સારામાં સારી રીતે મગજમાં છપાઈ ગયું છે ચલો વિદ્યાર્થી મિત્રો તો આ અવલોકન એટલે કે મુસાફરોની સંખ્યા જે છે એનો આપણે ચતુર્થક વિચલન અને વિચલનાંક તૈયાર કરીશું જેના માટે આપણે સૂત્ર હમણાં લખેલા હતા જેમ કે Q3 Q1 ભાગ્યા 2 એટલે QD થશે અને ચતુર્થક વિચલનાંક માટે શું કરવાનું છે તો કે Q3 Q1 છેદમાં Q3 Q1 ઓકે પણ એના માટે ચતુર્થકો તો જોશે તો માહિતી જે છે એના ચતુર્થક એટલે કે Q1 અને Q3 તૈયાર કરી લઈએ અને ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીશું તો જ્યારે પણ સ્થાનીય સરેરાશ માપ તૈયાર કરવાના હોય ત્યારે ચડતો ક્રમ અનિવાર્ય છે તો પહેલા આપી દેશું ચડતો ક્રમ સૌથી નાનો અવલોકન તો કે 5 છે ચલો 5 ત્યારબાદ જો તો 8 હવે તો કે 10 પછી આગળ કે 10 થી આગળ જાવ તો 12 એથી આગળ મોટા કોણ છે તો કે 12 થી મોટા છે 19 એનાથી મોટા કોણ છે ભાઈ 20 ત્યારબાદ 24 પછી છે 25 હવે આગળ તો કે ભાઈ 30 અને 35 તો અહીં 10 હતા જ્યારે આપણે ચડતા ક્રમમાં બોલ્યા 2 4 6 8 ને 10 ફેરા એની અંદર રહેલા મુસાફરો જેની કિંમત ચડતા ક્રમમાં તૈયાર છે તેથી n 10 ચલો હવે શું કરીએ તો કે ચતુર્થકો એટલે અંતિમ ચતુર્થકો તૈયાર કરીએ Q1 અને Q3 તો સૂત્ર તો તમે જાણો છો Q1 બરાબર અવર્ગીકૃત માહિતી n+1 છેદમાં 4 ચતુર્થક હોવાને કારણે જેના સ્થાને 1 છે એટલે 1 આગળ ગુણાકારમાં ન લખીએ તો ચાલે તેથી n+1 ભાગ્યા 4 નું અવલોકન લઈએ તો કિંમત મૂકીએ અને સાદરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જો 10 એની જગ્યાએ આવી જશે +1 છેદમાં 4 11 ભાગ્યા કેટલા કરીએ છે 4 કરીએ બરાબર છે ચલો તો સીધું મૂકી શકીએ છે ન ફાવે તો તમે કિંમત દર્શાવીને પણ મૂકી શકો છો ચલો 11 ભાગ્યા 4 કરો કેટલા આવે છે 2.75 તો 2.75 નું અવલોકન એ આપણે લેવાનું થશે પરંતુ યાદ અપાઈ દો અહીં જ્યારે અપૂર્ણાંક આવે તો આપણે આસાદન કરતા હતા સ્થાનનો ઉપયોગ કરીને કઈ રીતે કે 2.75 નું અવલોકન એટલે 2 જે છે એ સ્થાનનું અવલોકન પૂર્ણ નથી
અને એનાથી ઉપર ત્રણેય પૂર્ણ નથી એટલે 2 ને 3 ની વચ્ચેનું થશે. તો અહીં આસાદન કઈ રીતે થાય તો કે બીજું અવલોકન, તો અહીં 5 પછી 8 બીજું અવલોકન, ત્યારબાદ ત્રીજું અવલોકન આ રહ્યું પણ બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન. આ રીતે આપણે એનું સાદુરૂપ આપતા. હવે અહીં બધી સ્ટેપ રચના જે છે લખવાની આવશ્યકતા નથી, એનું સીધું જ તમે સાદુરૂપ આપી શકો છો. કઈ રીતે તો કે બીજું અવલોકન કોણ છે તો કે 8 પ્લસ 0.75 કેમ કે 2.75 તો બીજું અવલોકન 8 પ્લસ 0.75 ગુણ્યા ત્રીજું અવલોકન 10 માઈનસ બીજું અવલોકન તો કે 8. ચલો હવે સાદુરૂપ આપી દઈશું. તો અહીં 10 છે એમાંથી 8 જાય તો 2 વધે છે. 0.75 ગુણ્યા 2 કરો તો 1.5 થશે કે 75 તો 150 થાય છે એટલા માટે 1.5 પ્લસ 8 કરો 9.5. ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીં 9.5 જે છે મુસાફરો એમ મળશે. પણ તમને એવું થતું હશે સર કે આ 9.5 મુસાફર કેમ શક્ય છે? મુસાફર એ કેવો ચલ? અસતત ચલ. બરોબર છે. ચલો મુસાફરની સંખ્યા અસતત ચલ છે તો અહીં 10 મુસાફર બને લખી શકાય. પરંતુ હવે જ્યારે આપણો આ ફાઇનલ આન્સર હોય ને ત્યારે જ એ વસ્તુ આપણે કરવાની થશે. યાદ કરો છેલ્લે પણ ઘણા બધા લેક્ચરોમાં આ વસ્તુ મેં પુનરાવર્તિત કરી રાખેલી જ હતી કે જ્યારે આ કિંમત આપણું છેલ્લું મૂલ્ય હોય ત્યારે એને શું કરવું? સતત ચલ કે અસતત ચલ તરીકે વ્યાખ્યાયિત કરવું. પરંતુ આ એ કોઈ ગણતરીનું સ્ટેપ હોય તો જેમ છે એમ જ રહેવા દેવું, કારણ હજુ આપણે આની ઉપરથી બીજી ગણતરીઓ બનાવી છે એટલા માટે 9.5 જ રાખીશું. હવે તૈયાર કરી Q3. તો Q3 માં પણ આ વસ્તુ બનશે n, પરંતુ આગળ ગુણાકારમાં 3 આવી જશે. n+1/4 નું અવલોકન, આગળ 3 હોવાનું કારણ તો કે Q3 છે. સાદુરૂપ માટે તો કે ભાઈ 3 ગુણ્યા 10+1/4 નું અવલોકન. ચલો હવે 11 4 તો 2.75 તો હતા જ, ગુણ્યા 3 કરો તો કેટલા થાય છે? 8.25. ચલો તો હવે આવે છે 8.25 નું અવલોકન. વિદ્યાર્થી મિત્રો 8.25 એટલે 8 નું અવલોકન પ્લસ 0.25 અને 9 નું અવલોકન માઈનસ 8 નું અવલોકન. અહીં પણ આ સંબંધ કરવું જ રહ્યું. સાદુરૂપ લઈએ તો 8 નું 9 નું અવલોકન 1 2 3 4 5 6 7 8 અને 9 25 અને 30 થશે સ્થાનને આધારે. તો 25 એ 8 નું અવલોકન છે પ્લસ 0.25. ચલો એ 0.25 એ 8 અને 9 ના સ્થાનની વચ્ચે આવી જશે. તો હવે શું કરીએ છે તો કે ભાઈ 9 નું અવલોકન લઈએ જે 30 છે અને 8 નું અવલોકન કોણ છે તો કે 25 છે. તો હવે સાદુરૂપ કરીએ. ચલો શેનું સાદુરૂપ થશે તો કે 30 માઈનસ 25 કેટલા વધ્યા? 5 ગુણ્યા કેટલા કરો? 0.25 કેટલા થયા? 25 × 5 125 1.25 થયા. જેને શેમાં ઉમેરી દો? 25 માં ઉમેરી દો 26.25. તો અહીં 26.25 મુસાફરોની સંખ્યા. ફરીથી અપૂર્ણાંક આવ્યું, પરંતુ આપણે કાંઈ મૂંઝવણ લેવાની જરૂર છે નહીં કે મૂંઝાવાની જરૂર છે નહીં, કારણ હજુ આ સ્ટેપનો આપણે આગળ ઉપયોગ કરવો છે. ચલો 2 ચતુર્થકો તૈયાર થઈ ગયા. હવે શું કરીએ? 2 વડે ભાગી નાખીએ એટલે ચતુર્થક વિચલન તૈયાર. તો આના પછીનું સ્ટેપ તૈયાર કરીએ. ચતુર્થક વિચલન QD તો મેળવીએ ચતુર્થક વિચલન QD બરાબર સૂત્ર શું છે? Q3 માઈનસ Q1 ભાગ્યા 2. ચલો તો Q3 માઈનસ Q1 એ તો તમે જાણો છો, હમણાં જ મેળવ્યા હતા. 26.25 અને 9.5 લખી દે કિંમત. 26.25 માઈનસ 9.5 ભાગ્યા સૂત્રના 2. સાદુરૂપ આપો. ચલો 26.25 માઈનસ 9.5 કરો ભાગ્યા 2 કરો 8.38. એકદમ સાચું. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ચેક કરી અને આન્સર મૂકી દેવાનો. તો હવે અહીં શું આવ્યું તો કે આ ચતુર્થક વિચલન તૈયાર. શેનો ચતુર્થક વિચલન છે ભાઈ તો કે મુસાફરોનો 8.38 મુસાફરો. ચલો હવે અહીં જે 10 ફેરા કરે છે એ 10 ફેરામાં જુદા જુદા મુસાફરોની સંખ્યા હતી.
તો હવે આપણે એની જ્યારે સરેરાશ લઈએ કે ભાઈ એક ફેરામાં કેટલા મુસાફરો આવે છે, તો આ સરેરાશ જે છે એની અંદર તમને 8.38 જેટલું સંખ્યામાં વિચલન જોવા મળશે. એટલે કે તમે જે સંખ્યા આપી છે એ સંખ્યા તમારા સરેરાશ કરતા 8.38 બિંદુ એકમ દૂર હશે, કે એટલું એમાં વેરિએશન એટલે કે સરેરાશ ચલન ઊભું થશે એવું કહી શકીએ છીએ. પરંતુ કેટલામાં ભાગનું? ચોથા ભાગનું. કારણ શું? ચતુર્થક વિચલન છે એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તો હવે તો તમને જાણીને એવું થતું હશે કે આ વધુ ને વધુ ઉપયોગી છે. જેમ જેમ આપણે અતિ નાની અથવા સૂક્ષ્મ ગણતરીઓ જે છે એ કરતા જઈએ એમ એમ એ વધુ ને વધુ ઉપયોગી હોય છે, એ આપણને જણાતું જાય છે. ચલો હવે છેલ્લો ભાગ આપણે લઈ લઈએ. તો ચતુર્થક વિચલનાંક નંબર 2. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, આને કોઈ સંકેત આપવામાં નથી આવેલો એટલે લખાણ વખતે કોઈ ગડબડ ન કરવી. QD ને ચતુર્થક વિચલનાંક ન ગણી લેવું. ચલો સાદુરૂપ માટે સૂત્ર પહેલા મૂકી શકીએ તો Q3 - Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો અહીં તમે જાણો છો કે Q3 અને Q1 ની કિંમતો હમણાં જોઈ હતી. 26.25 - 9.5 છેદમાં 26.25 પ્લસ 9.5. કારણ કે એકવાર સરવાળો અને એકવાર બાદબાકી છે. ચલો 26.25 માંથી 9.5 બાદ કરો તો ભાઈ કેટલા વધે છે? જો કેટલા વધે છે? 16.75. કારણ કે અહીં 0.25 છે, એમાંથી 50 બાદ કરો એટલે કે તફાવત જો તો અહીં 75 નો તફાવત રહેશે, અને અહીં 9 જે છે 24 માંથી આપણે બાદ કરીએ છીએ તો 16 વધશે. કારણ શું? તો કે પોઈન્ટ પછીના દશાંશ ચિહ્ન પછીના જે અંકો છે એની બધી આગળ આવે છે એટલા માટે. તો અહીં 16.75 છેદમાં જો ભાઈ 26 9.25 પ્લસ 0.5 આ બધાને સરળ કરો ઉમેરી તો ભાઈ તો અહીંયા કેટલા વધશે? તો કે 26 9 જોઈએ તો 35 પ્લસ 50 35.50 પ્લસ 0.25 એટલે 0.75 35.75. ચલો હવે સાદુરૂપ લઈએ તો બેનો ભાગાકાર જો ભાઈ 46.85 0.4685 જેને આપણે પૂર્ણાંક નહીં બનાવી શકીએ. કારણ શું? તો કે 4 ડિજિટ છે. તો હવે શું કરીએ? તો અહીં આપણે રાઉન્ડ ફિગર બનાવીએ છીએ 0.47. તો આપણો ચતુર્થક વિચલનાંક 0.47 તૈયાર છે. ચલો વિદ્યાર્થી મિત્રો 0.47 એટલે કે 47% ચોથા ભાગનું 47% પ્રમાણમાં વિચલન છે માહિતીમાં એવું કહી શકીએ. તો આ રીતે આપણે માહિતીમાં ચતુર્થક વિચલન અને વિચલનાંક તૈયાર કરીશું. અને હજુ માહિતી જે છે એમાં સતત આવર્તી વિતરણ, અસતત આવર્તી વિતરણ, અવર્ગીકૃત તો એના વર્ગીકૃત વગેરેના ઉદાહરણો આગળના લેક્ચરમાં જોવાના છે. ત્યાં સુધી તમે શું કરો છો? આ ઉદાહરણ જે છે જાતે HEE માં પૂર્ણ કરી આવશો, અને આના જેવા સ્વ-અધ્યયનના દાખલાઓ જાતે 2 તૈયાર કરીને હોમવર્કમાં પૂર્ણ કરશો. નવા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આવજો.